હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ, જય ભોળેનાથ. વટના બધા જોતા છો કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં અને આ સોશિયલ મીડિયામાં નકરો ફેલાવવામાં આવ્યું છે કે ભારતની અંદર ડીઝલ, પેટ્રોલ, ગેસ છે જ નહીં. તો બધાને કહેવાનું છે કે ભાઈ આવી ખોટી અફવામાં કોઈ આવતા નહીં. બાકી ભારતની અંદર ડીઝલ, પેટ્રોલ કે ગેસની અછત છે જ નહીં. અને આ જે લાઈનો દેખાડે છે એમાં એવું થાય છે કે આપણે નોર્મલી વિચારો કે એક ગાડીમાં 100 બાટલા આવે અને 100 બાટલા લેવા માટે 500 જણા ત્યાં પહોંચી જાય તો 500 જણાને ગેસના બાટલા મળવાના નથી. 100 બાટલા એટલે 100 વ્યક્તિને જ મળવાના. વાહે વિધા 400 માણસો જેના વિડીયો બનાવી અને આ ઇન્ટરનેટ ને આ ફેસબુકમાં અપલોડ કરી અને દેખાડવાની કોશિશ કરે છે. સરકારને બદનામ કરવાની કોશિશ કરે છે કે ભારતમાં પેટ્રોલ, ડીઝલ ને ગેસ છે જ નહીં. બરોબર, લાંબી લાંબી અમુક જગ્યાના પેટ્રોલ પંપની લાઈન. સાહેબ, પેટ્રોલ ડીઝલ અમારે ગાડીમાં દર ટ્રીપે 200-300 લીટર ડીઝલ હાલની તકમાં જોવે અને જ્યાં પેટ્રોલ પંપે જોવે ત્યાં મળે જ છે. આરામથી જાય એક પેટ્રોલ પંપે લાઈન હોય તો. પણ આ ખાલી માણસોમાં ભ્રમ ફેલાયો છે કે ભાઈ ડીઝલ નથી, પેટ્રોલ નથી અને ગેસ નથી. તો આવા કોઈની વાત માનતા નહીં. બાકી ગેસ, પેટ્રોલ, ડીઝલની અછત છે જ નહીં. અને આ તો ખાલી સમજી લેજો કે ઘણા આપણે ન્યૂઝમાં જોઈ કે અમુક આવીને એમ કે સાહેબ અમારે ધંધો રોજગાર નથી ને આમ નથી ને તેમ નથી. તો એક દાખલો આપું તમને કે જ્યારે આપણે ભારતમાં લોકડાઉન થયું હતું ત્યારે 3 મહિના આપણે ઘેરે હતા. ત્યાં ધંધો ક્યાં હતો? હાલો, તો એ માણસો એડજસ્ટ કર્યું હતું, ધંધો જ નહોતો. ત્યારે બીડી નહોતી મળતી, માવા નહોતા મળતા, કાંઈ નહોતું મળતું. તો એ માણસો એડજસ્ટ કર્યું હતું ને 3 મહિના ઘરમાં હતા. ત્યારે ક્યાં ભાઈ રોજગારી, ધંધો હતો જ નહીં. એટલે આ લોકો શું છે, ખોટા દેશને બદનામ કરવા ખોટા માણસોના ઇન્ટરવ્યૂ લઈ અને નાખી દે છે કારોબાર બંધ થઈ ગયો ને આ બંધ થઈ ગયો. ભારતમાં કાંઈ બંધ થયું નથી, બધુંય ચાલુ જ છે. ગેસની જે પહેલાં 21 દિવસે મળતો એ હવે 25 દિવસે મળશે, બીજું કાંઈ નથી. અને થોડી ઘણી અછત હોય તો આપણે એ નોર્મલી સહન કરી લેવાનું હોય, 5-10 દિવસ એડજસ્ટ કરવાનું હોય. કેમ કે અટણના બધાને ખબર છે કે આપણું ડીઝલ, પેટ્રોલ, ગેસ ખાડી દેશોમાંથી આવે છે. બરોબર, અને ત્યાં યુદ્ધ ચાલુ છે એટલે આવતા થોડુંક ફેરવીને આવે એટલે થોડીક વાર લાગે. જેમ કે આપણે સિટીમાં હાલીએ અને બાયપાસમાં હાલીએ, સિટીનો રસ્તો બંધ છે, ગાડીઓ બાયપાસમાંથી હાલે, એક જાતનો આ દાખલો. એટલે થોડુંક આમ ફરીને આવે એટલે 5-10 દિવસની વાર લાગે. બાકી અછત છે જ નહીં. એટલે ખોટા ભ્રમ ફેલાય એવા જે આ માણસો ભ્રમ ફેલાવે દેશને બદનામ કરવાની કોશિશ કરે એવાની વાતમાં આવતા નહીં. બાકી ક્યાંય અછતય નથી. અને ખોટા પૈસા આપી બ્લેકમાં કોઈ બાટલો લેવો નહીં. કોઈ પણને જાણ થાય કે અહીંયા બાટલો મળે છે અને બ્લેકમાં, તો તરત એની ઉપર FIR કરો, એની ઉપર કેસ કરો, એની ઉપર કાયદેસર કાર્યવાહી થાય. એટલે ખોટી રીતના વધારે પૈસા આપી અને તમે બાટલા બ્લેકમાં લેતા નહીં. બાટલાની, ડીઝલની ક્યાંય અછત છે જ નહીં. પણ આ ફક્ત ને ફક્ત દેશને ગુમરાહ કરવાની વાત છે. તો આવી કોઈની વાતમાં આવી અને તમે માની ન જતા. હવે તમે એક બીજી વાત કે આ સોશિયલ મીડિયામાં જોઈને તમે વાત માની લ્યો છો કે ભાઈ ગેસની, ડીઝલની દિક્કત છે, તો એ વાત તમે માનો છો. તો સરકાર ખુદ કહે છે કે ભાઈ ડીઝલની, પેટ્રોલની, ગેસની અછત નથી, તો સરકારની વાત કેમ તમે નથી માનતા? તો સરકારની વાત માનવી જોવે. જો કે આ ભારતનું યુદ્ધ નથી, અને ભારતનું યુદ્ધ થયું હોય દાખલા તરીકે અને મહિનો દી યુદ્ધ આવેલું હોય તો વસ્તુ બધી બંધ થઈ જાય, તમે શું કરો? ત્યારે આપણે ભારત સરકારનો અને આપણી આર્મીનો સાથ દેવાનો હોય. આમ રોડ ઉપર ઉતરી અને વિરોધ ન કરવાનો હોય. અને આપણે અટણના આ 20 વર્ષ થયા ગેસ આવ્યો છે. ગેસ નહોતો ત્યારે આપણી જે 7 પેઢી હતી એમણેમ જ વહી ગઈ છે. એ ત્યારે ચૂલા હરગાવતા. તો ભાઈ અટણના આપણે આપણા વડવાઓ બધા શીખવાડીને જ ગયા છે કે ભાઈ ગેસ ન હોય તો ચૂલા ઉપર એ રાંધી શકાય છે, કોઈ ભૂખે નથી મરી શકતું. તો આવું ખોટું ભ્રમ ન ફેલાવો કે ગેસ નથી ને ભૂખે મરીએ છીએ. ભાઈ આ તો એડજસ્ટ કરવું હોય. આ તો ભારતનું યુદ્ધ નથી થયું, અને થયું હોય તો તમે શું કરો?
અને આ ગેસ છે, ગેસ ન હોય તો તમે શું કરો? તો ભાઈ આપણે ગેસના ચૂલામાંય રાંધી અને માણસો જીવન ગુજારી શકે છે. જોકે એવી પરિસ્થિતિ હાલમાં છે નહીં, તો કોઈ ખોટી રીતના ગેસની લાઈનોમાં ઊભી ટ્રાફિક કરવું નહીં. બાટલા બધાયને મળી જ જશે, પણ આ તો શું છે, 100 બાટલા હોય ને 500 જણા લેવા વયા જાય, આ એવી વાત છે. એટલે બધાયને હાથ જોડી નિવેદન છે કે કોઈ ખોટા વાતોમાં આવતા નહીં. ગેસના બાટલાની કે પછી પેટ્રોલ ડીઝલની ક્યાંય અછત છે જ નહીં. અને જો ક્યાંય બ્લેકમાં બાટલો વેચતા હોય, કોઈ કાળા બજારી કરતા હોય, તો એની પાસે બાટલો લેવાને બદલે એની ઉપર ફરિયાદ કરો, એની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. તો કોઈ મૂંઝાતા નહીં, સરકારની વાતમાં વિશ્વાસ રાખજો. ગેસ ડીઝલ બધુંય છે, અને આ થોડુંક યુદ્ધની હિસાબે થોડુંક આગળ પાછળ થાય છે, તો એ બધુંય થોડાક દિવસનો ખેલ છે, પાછું નોર્મલ લાઈફ થઈ જાય. ચાલો બધાને હર હર મહાદેવ, જય ભોળેનાથ. મારી વાતમાં વિશ્વાસ હોય તો વિડીયોને આગળ શેર કરજો, અને માણસોને આવા ફેક ન્યૂઝથી આ સતર્ક રહેજો. અને આવું કોઈ ફેક નેગેટિવ ફેલાવતા હોય તો એની વાત ન માનતા, થોડીક વાત સરકારની માનજો. ચાલો બધાને હર હર